હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમને કહીશ મહાદેવના મંત્ર ઓમ નમઃ શિવાય વિશે. તો મિત્રો, આવા મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો અને આવા જ બીજા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન પર પ્રેસ કરો. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય. આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમઃ શિવાયને પંચાક્ષરી મંત્ર પણ કહેવાય છે. હકીકતમાં ભારતમાં ઓમ નમઃ શિવાયથી વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તો ચાલો આ મંત્ર વિશે વિસ્તારપૂર્વક જાણીએ. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર નમઃ શિવાય ગણાય છે. આથી એને મહામંત્ર પણ કહેવામાં આવે છે. તેને પ્રભાવશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે શિવજીને નમસ્કાર કરું છું. આ મહાદેવનો મહામંત્ર છે. સર્વ મંત્રોનું બીજ પણ છે અને મૂળ મંત્ર પણ છે. નમઃ શિવાયને પંચાક્ષર કહેવામાં આવે છે, જેને 5 તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. આ 5 તત્વો માનવ શરીર સહિત બ્રહ્માંડની દરેક વસ્તુની રચનામાં સામેલ છે અને ભગવાન શિવ આ 5 તત્વોના સ્વામી છે. કહેવાય છે કે ઓમ એ બ્રહ્માંડનો નાદ છે. ઓમનો અર્થ શાંતિ અને પ્રેમ છે. તેથી ઓમ નમઃ શિવાયનો જાપ આ 5 તત્વોની સુમેળ માટે કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય માત્ર એક અવાજ જ નથી, તે એક તરંગ છે જે સ્વશાંતિ અને તાણમાંથી મુક્તિ આપે છે. ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી વ્યક્તિ તેના 5 તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્રનો જાપ આપણા અસ્તિત્વના વિવિધ સ્તરોને જોડે છે અને આપણી અંદર શિવના ગુણોને વધારે છે. તે મનને શાંત કરે છે. સાથે જ ધ્યાન માટે પણ આ સારી રીત છે. આ જ કારણ છે કે વૈદિક કાળમાં ઋષિ મુનિઓ આ મંત્રનો સતત જાપ કરતા હતા. ઓમને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ અથવા બ્રહ્માંડનો અવાજ માનવામાં આવે છે. તેના જાપથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક શાંતિ મળે છે. શરીરમાં નવી ચેતના અને ઉર્જાનો વિકાસ થાય છે. મન અને મગજ પર સકારાત્મક અસર પડે છે. ઓમ બ્રહ્માંડથી પહેલાં કંપન અને શુદ્ધ અસ્તિત્વથી શૂન્ય હતું. કંપનથી ઓમની ધ્વનિ નીકળી અને પછી બ્રહ્માંડનું નિર્માણ થયું. નનો અર્થ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરનાર છે. એ જળનું પ્રતિનિધિત્વ કરનાર સંસારનું બીજું રૂપ છે. શિ આ અતિનું પ્રતિનિધિત્વ કરે છે. વા એ વાયુનું પ્રતિનિધિત્વ કરનાર છે. ય એ આકાશનું પ્રતિનિધિત્વ કરનાર અને આત્માનું અનન્ય રૂપ દર્શાવનાર છે. જગતગુરુ શંકરાચાર્યએ પ્રત્યેક અક્ષરનો અર્થ અને મહત્વ દર્શાવતા કહ્યું છે કે ઓમ બિંદુયુક્ત એવો જે ઓંકાર, પ્રણવ કે ઈચ્છાઓને પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે. તેનું યોગીઓ નિરંતર ધ્યાન કરે છે. તે ઓંકાર રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો. દેવોના ઈશ્વર શંકરને ઋષિઓ, દેવોના મનુષ્યો પ્રણામ કરે છે. નાગોના હાર પહેરનારા, 3 નેત્રોવાળા, ભસ્મોને અંગે લગાડનારા, મહેશ્વર, નિત્ય, શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા નકારાક્ષર શંકરનો મારા નમસ્કાર હો. ગંગાના જળયુક્ત ચંદનને ચોપડનારા, નંદીના ઈશ્વર, પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પ વડે પૂજન કરાયેલા મકારાક્ષર શંકરને મારા નમસ્કાર હો. શિ કલ્યાણ સ્વરૂપ, પાર્વતીના વદનરૂપ કમળને ખીલાવનારા સુંદર સૂર્યરૂપ, દક્ષના યજ્ઞનો નાશ કરનારા શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે એવા શકારાક્ષર રૂપને શંકરને મારા નમસ્કાર હો. વાહ વશિષ્ઠ, અગસ્ત્ય, ગૌતમ વગેરે મુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ અર્પણ કરેલી છે તેવા ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ 3 નેત્રોવાળા વકારાક્ષરને મારા નમસ્કાર હો. યક્ષ સ્વરૂપ જટાને ધારણ કરનારા, જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે તેવા દિવ્ય દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા યકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો.
ભગવાન શંકરના પવિત્ર એવા શ્રીમદ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષર સ્ત્રોતનો જે મનુષ્ય શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ કરે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ઓમ નમઃ શિવાય મંત્ર તમારા અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. આ તમને યોગ્ય રસ્તો બતાવે છે અને તમારા મનમાંથી ચિંતાને ઓછી કરે છે. માન્યતા તો એ પણ છે કે આ મંત્ર નકારાત્મક ગ્રહોના હાનિકારક પ્રભાવોને ઓછા કરવામાં પણ સહાયક છે. આવામાં આ મંત્રનો જાપ કરવો એક વરદાન જેવો જ છે. જે લોકો તેનો રોજ જાપ કરે છે તેમને તેના અદ્ભુત પરિણામ જોવા મળે છે. જો તમે આ મંત્રનો જાપ કરવા માંગો છો તો સોમવારના દિવસે અથવા શિવરાત્રિના દિવસે તેની શરૂઆત કરો, કારણ કે સોમવારનો દિવસ સંપૂર્ણ રીતે શિવજીને સમર્પિત છે. તો ચાલો આપણે મુખથી અને મનમાં રટન કર્યા કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.